So now chapter number 1, energy scenario. So generally energy scenario is all about the primary and secondary energy, or we can say the basics of energies which is available on the earth. પૃથ્વી ઉપર જે અલગ અલગ ટાઈપની એનર્જીસ અવેલેબલ છે એ એનર્જી આપણે ડિટેલમાં સ્ટડી કરવાનો છે. It includes the primary resource and secondary resource. Okay, so first of all, we go with the primary and secondary energy. So as we know, the primary energy, it means the energy which is naturally or directly available on the earth. Okay, for example, coal, then water, sunlight, petroleum, natural gas, nuclears. So these are the primary source of energy which are easily and directly available on the earth. બરાબર છે, જે ડાયરેક્ટલી પૃથ્વી ઉપર અવેલેબલ છે તો એ એનર્જીને આપણે પ્રાઇમરી એનર્જી કહેશું, જેનો ઉપયોગ કરીને આપણે બીજી એનર્જીમાં કન્વર્ઝન કરી શકીએ after doing the some technical process. બરાબર છે, તો જનરલી પ્રાઇમરી સોર્સિસમાં કોલ, વોટર, then solar, nuclear, natural gas, petroleum આ બધી વસ્તુ આવશે. ઓકે, હવે આ બધી પ્રાઇમરી વસ્તુ આપણી આગળ અવેલેબલ છે અર્થની સરફેસ ઉપર અથવા પૃથ્વીના પેટાળમાં, તો આ બધી વસ્તુનો આપણો ઉપયોગ કરીને એનું બીજી કોઈ એનર્જીમાં કન્વર્ઝન કરવામાં આવે તો ઈ એનર્જી જે બને છે એને આપણે સેકન્ડરી એનર્જી કહેશું. ફોર એક્ઝામ્પલ, બાય ધી હેલ્પ ઓફ બોઇલર આપણે કોલસાને બોઇલરની ફર્નેસમાં રાખીને બોઇલરની અંદર પાણી બોઇલ કર્યું એટલે કે પાણી ગરમ કર્યું. પાણી ગરમ કરવાથી વોટરનું શેમાં કન્વર્ઝન થશે? સ્ટીમમાં. So by the help of primary resource of coal, we have converted the energy of coal and water into the steam. Okay, તો જે વોટર અને કોલની જે એનર્જી હતી એનું આપણે સ્ટીમની એનર્જીમાં કન્વર્ઝન કરી નાખ્યું. So now steam is the secondary energy source. Okay, કારણ કે આપણે કોલસો અને પાણીનો ઉપયોગ કરીને સ્ટીમમાં આઉટપુટ લીધું. તો સ્ટીમ છે એ આફ્ટર પ્રોસેસિંગ મળે છે આપણને, કે અમુક કોલસો ફર્નેસમાં નાખશું, અમુક ટેમ્પરેચર થશે પાણીનું, પછી એનું સ્ટીમમાં કન્વર્ઝન થશે. So after doing the some kind of the process, we got the secondary energy like steam, or we can say the thermal energy. It means heat energy. Okay, so heat energy or steam energy, which is converted energy, so that energy is known as a secondary form of energy. Now second example, hydropower plant છે કે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે કે નેચરલ ગેસ પાવર પ્લાન્ટ છે કે પેટ્રોલિયમ ઓઇલ બેઝ પાવર પ્લાન્ટ છે, લાઈક ડીઝલ પાવર પ્લાન્ટ. તો આ બધા પાવર પ્લાન્ટમાં આપણે નેચરલ રિસોર્સિસ એટલે કે પ્રાઇમરી રિસોર્સિસ યુઝ કરીએ છીએ. ફોર એક્ઝામ્પલ, હાઇડ્રો પાવર પ્લાન્ટમાં આપણે વોટર યુઝ કરીએ છીએ, ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં યુરેનિયમ અને થોરિયમ યુઝ કરીએ છીએ, નેચરલ ગેસનો ઉપયોગ કરીને ગેસ બેઝ પાવર પ્લાન્ટ ચલાવીએ છીએ, અને પેટ્રોલિયમનો ઉપયોગ કરીને ઓઇલ બેઝ અથવા ડીઝલ બેઝ પાવર પ્લાન્ટ ચલાવીએ છીએ. તો આ બધા પાવર પ્લાન્ટમાં ઇનપુટ તરીકે આપણે પ્રાઇમરી એનર્જી રિસોર્સનો ઉપયોગ કર્યો છે. આ બધા પાવર પ્લાન્ટનું જે પ્રોસેસિંગ થયા પછી જે આઉટપુટ મળે છે ધેટ ઇઝ ઇલેક્ટ્રિકલ એનર્જી, ઓર વી કેન સે ધી ઇલેક્ટ્રિસિટી. તો એ જે ઇલેક્ટ્રિસિટી મળશે એ શું થશે? સેકન્ડરી સોર્સ ઓફ એનર્જી. So the energy which is converted from one form to another form, so that converted energy which is known as a secondary energy, or we can also say the artificial energy. Okay, so these are the basic difference of primary and secondary energy. Okay, I hope this topic is clear now. Now next, that is commercial and non-commercial energy. Okay, the commercial energy sources are available in the market for a definite price
એટલે કે કોમર્શિયલ એનર્જી છે એ માર્કેટમાં અવેલેબલ છે ડિફાઇનાઇટ પ્રાઇસ, એટલે કે એની કંઈક પ્રાઇસ હશે. ઓકે, ફ્રીમાં આપણને નહીં મળે. જેવી રીતે આપણે રેઇન વોટર છે, બરાબર છે, અથવા ઓશન વોટર છે, અથવા સનલાઇટ છે, અથવા ઓક્સિજન છે, અથવા એર છે, તો આ બધું આપણને ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તો આ વસ્તુને આપણે કોમર્શિયલ એનર્જીમાં ન કહી શકીએ. તો એવી એનર્જી કે જેની આપણે પ્રાઇસ ડિફાઇન હોય છે અને એ પ્રમાણે આપણે એને કરન્સીમાં અથવા કોઈ પણ રીતે આપણે એની ડિફાઇનાઇટ પ્રાઇસ હોય છે એ ચૂકવવી પડે છે. ધેન આફ્ટર ધેટ એનર્જી વી વિલ યુટિલાઇઝ. બરાબર છે. ફોર એક્ઝામ્પલ, સિમ્પલ એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટીનું આપણે બિલ ભરવું પડશે, એના પછી આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરી શકીએ છીએ, અથવા યુઝ કર્યા પછી એનું બિલ પેમેન્ટ કરીએ છીએ. તો ઇલેક્ટ્રિસિટી, that is the one kind of the commercial energy. નેક્સ્ટ ઇઝ કોલ, કોલસો, પેટ્રોલિયમ, એટલે કે પેટ્રોલ છે, ડીઝલ છે, ડામર છે, કોલસો છે, ન્યુક્લિયર્સ છે. તો આ બધી એનર્જી કેવી છે? તો કે પ્રાઇમરી છે, નો ડાઉટ. પણ આ બધી એનર્જીને આપણે યુઝ કરવી હોય તો એની એનર્જી આપણે ખરીદવી પડશે, પરચેસ કરવી પડશે. ફોર એક્ઝામ્પલ, ઇલેક્ટ્રિસિટી પરચેસ કરવી પડે છે, કોલસો પણ પરચેસ કરવો પડે છે, પેટ્રોલિયમ પ્રોડક્ટ અથવા ગેસ જે છે એ પણ પરચેસ કરવો પડે છે. જેવી રીતે મિથેન છે, ઇથેન છે, સીએનજી છે, તો આ બધા ગેસીસ આપણે પરચેસ કરવા પડે છે, એની પ્રાઇસ ચૂકવવી પડે છે, પછી આપણને એ મળે છે. તો આવી બધી એનર્જી કે જેની આપણે પ્રાઇસ આપીને ખરીદીએ છીએ, ઓકે, તો આ બધી એનર્જીને આપણે કોમર્શિયલ એનર્જી કહીશું. ઓકે, સો કોમર્શિયલ એનર્જી મે બી પ્રાઇમરી ઓર સેકન્ડરી. બરાબર છે. જેમ કે કોલસો છે એ પ્રાઇમરી એનર્જી છે, પણ એ કોમર્શિયલ એનર્જીમાં આવશે, કારણ કે એને આપણે પ્રાઇસ દઈને ખરીદવી પડશે. સેમ ઇલેક્ટ્રિસિટી, ઇલેક્ટ્રિસિટીમાં પણ સેમ વસ્તુ છે. ઇલેક્ટ્રિસિટી પણ આપણે પ્રાઇસ દઈને, પૈસા દઈને ખરીદવી પડશે, પણ ઇલેક્ટ્રિસિટી સેકન્ડરી સોર્સ છે એનર્જીનો. ઓકે, કોલ છે એ પ્રાઇમરી સોર્સ છે એનર્જીનો, જે પણ કોમર્શિયલ એનર્જીના પાર્ટમાં આવશે. ઇલેક્ટ્રિસિટી સેકન્ડરી સોર્સ છે એનર્જીનો, એ પણ કોમર્શિયલ એનર્જીના પાર્ટમાં આવશે, કારણ કે એ બે વસ્તુને આપણે પરચેસ કરવી પડશે. સેમ વસ્તુ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, બરાબર છે. આ બધી વસ્તુ છે એને આપણે શું કરવું પડશે? તો કે પરચેસ કરવી પડશે. So these are the commercial energy. So the commercial energy which is available on the market with defined price. Okay, now non-commercial energy. So the energy resource that are not available in the commercial market for a price are classified as a non-commercial. એટલે કે એવી એનર્જી કે જે માર્કેટમાં જનરલી પૈસા દઈને ખરીદાતી નથી. બરાબર છે. જેમ કે એગ્રીકલ્ચર વેસ્ટ, બરાબર છે, એગ્રીકલ્ચર વેસ્ટ છે, એનિમલ વેસ્ટ છે, બરાબર છે. આ વસ્તુ જનરલી બાય પ્રોડક્ટ છે, બરાબર છે. એને આપણે પૈસા દઈને જનરલી માર્કેટમાંથી ખરીદતા નથી, બરાબર છે. જેમ કે જંગલમાંથી લાકડું લઈએ છીએ, બરાબર છે, પછી એનિમલ વેસ્ટ લઈએ છીએ, પછી પ્લાન્ટ્સના જે વેસ્ટેજ હોય છે, એટલે કે ઝાડના પાંદડા ખરી ગયા હોય છે, કે એને ડેમેજ થઈ ગયેલી છે વસ્તુ, ટ્રીઝ છે કે પછી પ્લાન્ટ્સ છે, બરાબર. તો આ વસ્તુ આપણે ડાયરેક્ટલી યુઝ કરી નાખીએ છીએ જંગલમાંથી કે કોઈ એરિયામાંથી, એટલે કે એ બધી વસ્તુને એગ્રીકલ્ચર વેસ્ટ કહેવામાં આવે છે, બરાબર છે. એનિમલ વેસ્ટ છે. તો આ બધી વસ્તુ છે, ફાયરવુડ છે, તો આ બધી વસ્તુ કેવી છે? તો કે માર્કેટમાં કોમર્શિયલી અવેલેબલ નથી હોતું, બરાબર છે, પણ એને આપણે નોન કોમર્શિયલી એટલે કે પોતાની રીતે નેચરલી આપણે યુઝ કરી શકીએ. સિમ્પલ એક્ઝામ્પલ આપું તો સી વોટર, ઓકે, સનલાઇટ, બરાબર છે. તો આ બધી એનર્જી કઈ માર્કેટમાં કોઈ પ્રાઇસ દઈને આપણે ખરીદવી નથી પડતી. સનલાઇટ આપણે માર્કેટમાં પ્રાઇસ કોઈને આપીને આપણે ખરીદતા નથી, બરાબર છે. તો આ બધી વસ્તુ છે એ નેચરલી અવેલેબલ છે. રેઇન વોટર છે, તો એ પણ આપણે કોઈની પાસેથી પૈસા દઈને નથી ખરીદતા. તો આ બધી વસ્તુ છે એ કેવી છે? વિન્ડ છે, વોટર છે, સનલાઇટ છે, એગ્રીકલ્ચર વેસ્ટ છે, એનિમલ વેસ્ટ છે, ફાયરવુડ્સ છે, બરાબર છે. તો આ બધી વસ્તુ કેવી છે? તો કે કોઈ પ્રાઇસ દઈને આપણે ખરીદવી નથી પડતી, ડાયરેક્ટલી આપણે ફ્રીલી એન્ડ ઇન્ફાઇનાઇટલી અવેલેબલ હોય છે, યુઝ કરી શકીએ છીએ. ઓકે.
So that is non-commercial energy. Now next is renewable and non-renewable energy. હવે renewable energy, it means the energy which is infinitely available for long time without the effect of environment. બરાબર છે, એન્વાયરમેન્ટને કઈ ડેમેજ કર્યા વિના, એન્વાયરમેન્ટને નુકસાન કર્યા વિના જે ડાયરેક્ટલી નેચરલી અવેલેબલ છે એનર્જી, કે જે લોંગ ટાઈમ સુધી રહેવાની છે પૃથ્વી પર. બરાબર છે, તો આ બધી એનર્જીને આપણે રિન્યુએબલ એનર્જી કહીએ છીએ. It means the infinite energy source which is directly available on the earth, almost they are free of cost. For example, sunlight, water, or we can say the rainwater, then wind energy, geothermal energy, biomass energy, okay, biogas energy. તો આ બધી એનર્જી કેવી છે, તો કે રિન્યુએબલ છે. એ આપણે લોંગ ટાઈમ સુધી યુઝ કરી શકીએ છીએ, ઇઝીલી અવેલેબલ છે. તો આ બધી એનર્જીને આપણે શું કરશું, નો ડાઉટ એ પૃથ્વીમાં અલગ અલગ લોકેશનમાં એની ક્વોન્ટિટી અલગ અલગ હશે, બરાબર છે, પણ આખી પૃથ્વીમાં ઓવરઓલ જોઈએ તો અવેલેબલ છે અને લોંગ ટાઈમ બેઝ પર અવેલેબલ છે. સો ધેટ ઇઝ renewable energy source. Now non-renewable energy source. So these are the non-renewable energy source which are limited. બરાબર, જેમ કે કોલ છે, ઓઇલ છે, ન્યુક્લિયર છે. તો આ બધી વસ્તુ કેવી છે, તો કે લિમિટેડ છે. કોલસો છે તો એ અમુક વર્ષો પછી ખલાસ થઈ જશે. કોલસાને નો ડાઉટ આપણે ફરીથી બનાવી શકીએ છીએ, પણ એની માટે હજારો વર્ષો લાગે છે. બરાબર છે, તો એટલું બધું આપણે વેઇટ નથી કરતા. તો એને આપણે શેમાં ગણીએ છીએ, નોન રિન્યુએબલમાં ગણીએ છીએ. એકવાર ખલાસ થઈ ગયો પછી 2-4 દિવસ કે મહિના 2 મહિનામાં પાછો નવો નહીં મળે આપણે. એની માટે હજારો લાખો વર્ષ લાગશે કોલસાને બનતા. તો કોલસો છે, પેટ્રોલિયમ છે, ઓઇલ છે, ન્યુક્લિયસ છે, બરાબર, નેચરલ ગેસીસ છે. તો આ બધી વસ્તુ લિમિટેડ છે, અમુક ટાઈમ પછી ખલાસ થઈ જશે. ઓકે, તો આ બધી એનર્જીને આપણે નોન રિન્યુએબલ કહીશું, જેના દ્વારા પોલ્યુશન પણ થાય છે. ઓલમોસ્ટ બધી નોન રિન્યુએબલ એનર્જી બેઝ એનર્જીનું આપણે કન્વર્ઝન કરીએ બીજા ફોર્મમાં તો પોલ્યુશન થશે. જેમ કે કોલસાનું ઇલેક્ટ્રિસિટીમાં કન્વર્ઝન કરશું તો પોલ્યુશન થશે. ઓઇલ કે ન્યુક્લિયરનું આપણે વન ફોર્મમાંથી અનધર ફોર્મમાં કન્વર્ટ કરશું, જેમ કે આપણે પેટ્રોલ ડીઝલ દ્વારા આપણે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરી તો એમાં પણ પોલ્યુશન. પેટ્રોલ ડીઝલ દ્વારા આપણે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરી તો એમાં પણ પોલ્યુશન થશે. ન્યુક્લિયર દ્વારા પણ આપણે કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિસિટી કે બીજું કઈ આઉટપુટ લેશું તો એમાં પણ પોલ્યુશન થાય છે. સેમ ફોર નેચરલ ગેસ લાઈક સીએનજી. ઓકે, તો આ બધી વસ્તુ કેવી છે, તો કે લિમિટેડ છે. જે નોન રિન્યુએબલ છે એ લિમિટેડ છે, અને એનું કન્વર્ઝન કરવામાં આવે ત્યારે શું થાય છે, તો કે પોલ્યુશન થાય છે. જ્યારે રિન્યુએબલમાં પોલ્યુશનનો પણ પ્રોબ્લેમ નથી અને લોંગ ટાઈમ અવેલેબલ છે. પણ નોન રિન્યુએબલમાં શું છે, તો કે એમાં કન્વર્ઝન કરતી વખતે પોલ્યુશન પણ થાય છે અને લિમિટેડ સોર્સ છે અને કોસ્ટલી પણ છે. ઓકે, ન્યુક્લિયર કે ઓઇલ કે કોલ બેઝ પાવર પ્લાન્ટમાં આપણને રનિંગ કોસ્ટ આવે છે, જ્યારે નોન રિન્યુએબલ ની કમ્પેરિઝનમાં રિન્યુએબલ બેઝ પાવર પ્લાન્ટમાં આપણને કોઈ જાતનું રનિંગ કોસ્ટ ફ્યુઅલના બેઝ ઉપર આવતું નથી. નો ડાઉટ મેન્ટેનન્સ કોસ્ટ હોય છે, બટ ધેટ ઇઝ negligible. ઓકે, so renewable energy based power plant is best compared to non renewable energy based power plant. પણ એક જ પ્રોબ્લેમ છે, ટેકનોલોજીકલ મોડિફિકેશન એન્ડ ઇન્સ્ટોલેશન કોસ્ટ. ઓકે, જ્યારે આપણે નોન રિન્યુએબલ એનર્જી બેઝ પાવર પ્લાન્ટને ઇન્સ્ટોલ કરીએ છીએ ત્યારે પર કિલોવોટ અથવા પર મેગાવોટ જેટલો કોસ્ટ આવે છે એની કરતા રિન્યુએબલ બેઝ પાવર પ્લાન્ટમાં વધારે કોસ્ટ આવે છે. ટેકનોલોજી પણ સારી અને એફિશિયન્ટ વાપરવી પડે છે. સાઇટ સિલેક્શન પણ પ્રોપરલી કરવું પડે છે. તો આ બધું ટેકનોલોજીકલ અને સાયન્ટિફિક વે થ્રુ જ જવું પડશે, તો જ આપણે રિન્યુએબલને સારી રીતે યુટિલાઇઝ કરી શકીશું. ઓકે, તો આ એક
કોન્સ્ટન્ટ છે, પણ અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી એન્ડ સાયન્ટિફિક મોડિફિકેશન આવી ગયા છે ઘણા બધા રિન્યુએબલ બેઝ પાવર પ્લાન્ટમાં, એટલે અત્યારે એ ઈઝી થઈ ગયું છે. ઓકે, સો ધીઝ આર ધી કમ્પેરિઝન. નાઉ સમ ઓફ ધી non renewable energy source, for example coal. So coal is, as we know, the primary energy source which is naturally available on the earth or in the earth, but this coal is limited. Okay, limited source છે. બધી કન્ટ્રીમાં અલગ અલગ પોટેન્શિયલ છે કોલસાનું. ફોર એક્ઝામ્પલ, ગ્લોબલી કોલ રિઝર્વ છે, ઓકે, એનું 25% કોલસો યુએસએ માં અવેલેબલ છે. આખા વર્લ્ડમાં જેટલો કોલસો છે એનો 25% કોલસો યુએસએ આગળ છે. એપ્રોક્સિમેટ 16% જેટલો કોલસો રશિયા આગળ છે. એપ્રોક્સિમેટ 11 to 12% કોલસો ચાઇના આગળ છે. જ્યારે ઇન્ડિયા આગળ 8.6 મીન્સ એપ્રોક્સિમેટ 8 to 9% કોલ અવેલેબલ ઓન ધી ઇન્ડિયા. ઓકે, એટલે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા છે 4th રેન્ક ઉપર આવે છે કોલસો રિઝર્વ માટે. એટલે કે ઇન્ડિયા જે છે એ 4થા રેન્ક ઉપર છે કોલસાને અવેલેબિલિટીમાં. ઓકે, તો એવી રીતે પણ પૂછી શકે, ઇન યુએસએ ધ કોલ રિઝર્વ ઇઝ ખાલી જગ્યા percent compared to global. Okay, so 25.4% at the end of 2003. Okay, અત્યારે પણ એપ્રોક્સિમેટ એટલો જ હશે, જાજો ફેરફાર નહીં થયો હોય, પણ ક્વોન્ટિટીમાં ફેરફાર થયો હશે, પર્સન્ટેજમાં જાજો ફેરફાર નહીં થયો, બરાબર છે, પણ ક્વોન્ટિટીમાં ફેરફાર થઈ ગયો છે. કારણ કે 2003માં જેટલા મેટ્રિક ટન કોલસો અવેલેબલ હતો, અત્યારે એના કરતા ઘણો બધો ઓછો કોલસો અવેલેબલ હશે યુએસએ. અને ગ્લોબલી પણ જેટલો કોલસો અવેલેબલ હતો 2000 અથવા 2005 સુધીમાં, એની કરતા અત્યારે 2021માં ગ્લોબલી મેટ્રિક ટન ઓફ કોલ ઇઝ વેરી લેસ. પણ પર્સન્ટેજમાં જાજો ફેરફાર નથી હોતો, કારણ કે આપણે જેટલો પોટેન્શિયલ છે એટલો યુઝ પણ કરીએ છીએ. નાઉ ઓઇલ. સો ગ્લોબલી ઓઇલ રિઝર્વ at the end of 2003 that was 1147 billion barrels. બરાબર, 2003માં આટલા બિલિયન બેરલ ઓઇલ હતો, એટલે કે ઓઇલનો જથ્થો 1147 બિલિયન બેરલ 2003માં હતો. ત્યારે ઘણો બધો ઓછો થઈ ગયો છે, નો ડાઉટ, પણ સાઉદી અરેબિયા કન્ટ્રી છે, આપણને ખ્યાલ છે સાઉદી અરેબિયામાં ઓઇલ પુષ્કળ પ્રમાણમાં મળે છે. એટલે આખા વર્લ્ડનો 22 to 23% ઓઇલ જે છે, બરાબર છે, એ ઓઇલ સાઉદી અરેબિયામાં છે, બરાબર છે. એ ટાઈમે ઘણો બધો વધારે હતો 2003માં, અત્યારે એના કરતા ઘણો બધો ઓછો થઈ ગયો હશે ક્વોન્ટિટીમાં, પણ પર્સન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ નિયર અબાઉટ સેમ. ઓકે, એટલે મેક્સિમમ ઓઇલ આપણને ઇન્ડિયામાં કઈ જગ્યાએથી મળી આવશે, તો કે સાઉદી અરેબિયામાં. સો ધેટ ઇઝ વન ઓફ ધી એમસીક્યુ. નાઉ ગેસ. ગેસની વાત કરીએ તો ગ્લોબલી 176 ટ્રિલિયન ક્યુબિક મીટર ગેસ વોઝ ધેર એટ 2003. બરાબર છે, જે ટોટલ રિઝર્વ એનર્જીનો 27% એનર્જી છે. કોની આગળ? રશિયા આગળ, અથવા રશિયન ફેડરેશન આગળ. આખા વર્લ્ડનું જેટલો ગેસીસ છે એનો એપ્રોક્સિમેટ 27% ગેસીસ રશિયા આગળ છે. ઓકે, તો કોલ મેક્સિમમ કોની આગળ છે, તો કે યુએસએ આગળ. ઓઇલ મેક્સિમમ કોની આગળ છે, તો કે સાઉદી અરેબિયા આગળ. ગેસ મેક્સિમમ કોની આગળ છે, તો કે રશિયા આગળ. ઓકે, now primary energy.
consumption in global. So now you can say that globally the primary energy consumption is very high and it is increased day by day. તમે યર બાય યર જોવો છો 1998 થી લઈને 2003 સુધીનો ગ્રાફ છે. બધી અલગ અલગ એનર્જી છે, બધી એનર્જીનું કન્ઝમ્પશન ડે બાય ડે ઇન્ક્રીઝ થતું જાય છે. 2021 it is very higher level. It means the graph is represent that consumption of primary energy is increased day by day, month by month and year by year. Okay, these are the one kind of table for primary energy consumption by the different fuels. બરાબર છે. 2003 સાલનું કમ્પેરેટિવ એનાલિસિસ છે. વેરિયસ એનર્જીસ ઓર વેરિયસ પ્રાઇમરી એનર્જી વર્સિસ ધી કન્ટ્રી. ઓકે, કઈ કન્ટ્રીમાં કેટલું પોટેન્શિયલ અવેલેબલ છે કઈ એનર્જીનું, બરાબર, એનો ગ્રાફ બતાવ્યો છે અથવા એનું ટેબલ બતાવ્યું છે. તો ઇન્ડિયા છે એ એપ્રોક્સિમેટ 7th રેન્ક ઉપર આવે છે પ્રાઇમરી એનર્જી કન્ઝમ્પશનમાં એટ 2003. અત્યારે 3rd રેન્ક ઉપર આવે છે, 3rd અને 4th રેન્ક ઉપર આવે છે, બરાબર છે. એટલે એનર્જી પ્રાઇમરી એનર્જી કન્ઝમ્પશનમાં અત્યારે ઇન્ડિયા 3rd અથવા 4th રેન્ક ઉપર છે. ઈ ટાઈમે 7th રેન્ક ઉપર હતું. ઓકે, તો ઇન્ડિયાનું પ્રાઇમરી એનર્જી કન્ઝમ્પશન ડે બાય ડે ઇન્ક્રીઝ થતું જાય છે ડ્યુ ટુ ધી ડિમાન્ડ ઓફ એનર્જી. બરાબર છે. એનર્જી ડિસ્ટ્રીબ્યુશન બિટવીન ધી ડેવલપ્ડ એન્ડ ડેવલપિંગ કન્ટ્રીઝ. હવે તમે ડેવલપ્ડ અને ડેવલપિંગ કન્ટ્રીની વાત કરીએ તો જે ડેવલપ્ડ કન્ટ્રી છે કે જે ડેવલપ થઈ ગયા છે, જેમ કે યુએસએ છે, જાપાન છે, ફ્રાન્સ છે, બરાબર છે, યુકે છે, તો આ બધા ઓલરેડી ડેવલપ થઈ ગયા છે. તો જે ડેવલપ્ડ થઈ ગયા છે કન્ટ્રી એ વધારે એનર્જી યુઝ કરે છે કમ્પેર ટુ ડેવલપિંગ કન્ટ્રી, જેમ કે ઇન્ડિયા છે, ચાઇના છે, બરાબર છે, એશિયાના ઓલમોસ્ટ બધા કન્ટ્રીઝ છે, તો એ બધા ડેવલપિંગમાં આવે છે, મીન્સ ડેવલપ થઈ રહ્યા છે. એટલે એનું એનર્જી કન્ઝમ્પશન ડેવલપ્ડ કન્ટ્રીની કમ્પેરિઝનમાં ઓછું છે, પણ ડે બાય ડે એ પણ ઇન્ક્રીઝ થતું જાય છે. Okay, so these are the comparison. Now, energy scenario in India. So in India, generally various types of energy reserve are there. For example, coal, oil, natural gas, petroleum. બરાબર, તો આ બધા રિસોર્સિસ અવેલેબલ છે. અત્યારે વાત કરીએ તો 50 to 55% of primary energy is used for electricity generation. બરાબર, ઇન એન્ટાયર ઇન્ડિયા. બરાબર છે. તો હવે ઇન્ડિયાની વાત કરીએ છીએ. અત્યાર સુધી ગ્લોબલની વાત કરતા હતા, હવે ઇન્ડિયામાં આવીએ છીએ. તો ઇન્ડિયામાં પ્રાઇમરી રિસોર્સ ઘણો બધો છે, એનો યુટિલાઇઝેશન પણ ઘણું બધું થાય છે, કન્ઝમ્પશન પણ ઘણું બધું થાય છે. બરાબર છે. ડે બાય ડે કન્ઝમ્પશન તો ઇન્ક્રીઝ થતું જ જાય છે, પણ સાથે સાથે રિન્યુએબલ એનર્જી પણ આપણે યુઝ કરતા જઈએ છીએ, જેથી પ્રીવિયસ યરની પર્સન્ટેજ કમ્પેરિઝનમાં આપણે અત્યારે ઓછું કન્ઝ્યુમ કરીએ છીએ પ્રાઇમરી રિસોર્સ, એટલે કે જનરલી નોન રિન્યુએબલ રિસોર્સ, જેમ કે કોલ છે, ઓઇલ છે, ગેસ છે, બરાબર છે, ન્યુક્લિયર છે. આ બધું પર્સન્ટેજમાં પહેલા કરતા આપણે ઓછું કન્ઝ્યુમ કરીએ છીએ, પણ ક્વોન્ટિટીના પ્રમાણમાં ઇન્ક્રીઝ જ થતું જાય છે, બીકોઝ અવર ડિમાન્ડ ઇઝ very highly tremendously increased day by day. Okay, so we have to reduce the consumption of this limited or non-renewable energy resource and go with the renewable energy resource.
Why? Because the non-renewable energy resource like coal, oil, gases, petroleum are limited energy resource, and that energy resource is are limited, and cost of that energy resources are increased day by day. જેવી રીતે તમે પેટ્રોલ ડીઝલના ભાવ જોવો છો, 5 વર્ષ પહેલા જે 60 રૂપિયા ભાવ હતો, 60 થી 70 રૂપિયા જે પેટ્રોલનો ભાવ હતો, એ અત્યારે 85 થી 90 રૂપિયા થવા માંડ્યો છે. ઓકે, તો ડે બાય ડે આ બધું જે લિમિટેડ એનર્જી રિસોર્સ છે એની કોસ્ટ ઇન્ક્રીઝ થતી જાય છે, એની પર ટેક્સીસ પણ ઇન્ક્રીઝ થતા જાય છે. બરાબર છે? બીકોઝ ધીસ આર ધી લિમિટેડ એનર્જી રિસોર્સ, સો વી હેવ ટુ રિડ્યુસ ધેટ રિસોર્સ, that we have to reduce the consumption of that resource. કારણ કે કોસ્ટલી થતા જાય છે, ઇકોનોમિકલ પણ બેનિફિટ નથી, પ્લસ પોલ્યુશન કરે છે. સો વી હેવ ટુ ગો વિથ ધી રિન્યુએબલ. ઓકે, અને અત્યારે ટેકનોલોજીકલ ડેવલપમેન્ટને લીધે રિન્યુએબલ એનર્જી સોર્સ બેઝ એનર્જી કન્વર્ઝન જે છે એ સસ્તું થતું જાય છે. નાવ કોલ સપ્લાય, બરાબર છે, બેઝિક ડેટા આપ્યો છે. દેન ઓઇલ સપ્લાય ઓલ્ડ ડેટા છે, વધારે ડિટેલમાં જવાની જરૂર નથી. સેમ ફોર નેચરલ ગેસ, ઇલેક્ટ્રિસિટી સપ્લાય, ન્યુક્લિયર, બરાબર. તો આ બધા લિમિટેડ એનર્જી સોર્સ છે. હાઇડ્રો છે, તો હાઇડ્રોમાં પણ લિમિટેડ છે. ડેમની અંદર જે રિઝર્વ છે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં જે ડેમ બાંધવાથી મળે છે, તો રિઝર્વની પાણીની પોટેન્શિયલની કેપેસિટી એની સ્પેસિફિક લિમિટ કરતા ઓછી હશે તો આપણે એના દ્વારા ઇલેક્ટ્રિસિટી જનરેટ નહીં કરી શકીએ. So we should have some potential of water in reserve, then and then we can generate the electricity in hydropower plant. બરાબર? So this is also one of the limitation. બરાબર છે. ડિમાન્ડ ડે બાય ડે ફ્યુઅલની, એટલે કે બધા રિસોર્સ એનર્જી રિસોર્સની ઇન્ક્રીઝ થતી જાય છે. કમ્પેરેટિવ ચાર્ટ જો તો જે 1994-95માં જેટલું બિલિયન્સ યુનિટ જોતું હતું આપણને ઇલેક્ટ્રિસિટી, એની કરતા 5 ગણું 6 ગણું 2011-12માં થઈ ગયું છે. અને 2020-21ની વાત કરીએ તો એ અત્યારે 15 થી 17 ગણું ઇન્ક્રીઝ થઈ ગયું છે. બરાબર છે? તો ડે બાય ડે એનર્જીનું યુસેજ વધતો જાય છે, કન્ઝમ્પશન વધતું જાય છે. This is the sector wise energy consumption. ઓકે, અલગ અલગ સેક્ટર્સમાં એનર્જી કન્ઝમ્પશન શું થાય છે તો કે ડિવાઈડ થયેલું છે. મોસ્ટ ઓફ એનર્જી કન્ઝમ્પશન ઇઝ કન્ઝ્યુમ્ડ બાય ધી ઇન્ડસ્ટ્રીયલ એરિયા. બરાબર, જેટલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા જે છે એમાં આપણે એનર્જી કન્ઝમ્પશન સૌથી વધારે થાય છે. જેમ કે ફ્યુઅલ છે, ઇલેક્ટ્રિસિટી છે, બરાબર છે, ગેસ છે, આ બધી વસ્તુ ઇન્ડસ્ટ્રીમાં વધારે યુઝ થાય છે. સેકન્ડ છે ટ્રાન્સપોર્ટેશન. So almost 50% of the energy is consumed by the industrial sector, and approximate 22% of energy is consumed by the transportation. બરાબર છે? ટ્રાન્સપોર્ટેશનમાં જે પેટ્રોલ, ડીઝલ અને ગેસીસ વપરાય છે અથવા ઇલેક્ટ્રિસિટી વપરાય છે, તો એ એપ્રોક્સિમેટ 22 to 23% ટોટલ એનર્જીનું કન્ઝમ્પશન કરે છે. ઓકે, ધેન આફ્ટર 10% એપ્રોક્સિમેટ રેસિડેન્શિયલ, એટલે કે જે રહેણાંકવાળા વિસ્તાર છે જ્યાં આપણે કોમન પબ્લિક રહે છે એ જગ્યાએ એનર્જીનો યુસેજ એપ્રોક્સિમેટ 10% જેટલો થાય છે, અને બાકીના એરિયામાં 14% જેટલું, અને એગ્રીકલ્ચરમાં પણ 7 to 8% જેટલું એનર્જીનું કન્ઝમ્પશન થાય છે. So this is the sector wise energy consumption chart. બરાબર છે? અત્યારે પણ એમાં કોઈ ઝાઝો ફેરફાર નથી પર્સન્ટેજમાં. બહુ ઓલ્ડ ચાર્ટ છે, પણ અત્યારે પણ આમાં કોઈ ઝાઝો ફેરફાર નથી પર્સન્ટેજમાં, ઓલમોસ્ટ સિમિલર છે. અત્યારની કન્ડિશન જોશો તો ઇન્ડસ્ટ્રીમાં 52 to 55% ઓફ ધી energy is consumed by the industrial area. Approximate 23 to 25% of energy is consumed by the transportation area. Okay, તો અત્યારે પણ એટલું જ છે એપ્રોક્સિમેટ.
ઓકે, નાવ એનર્જી નીડ્સ ઓફ ગ્રોવિંગ ઇકોનોમી. એટલે આપણને ખ્યાલ જ છે જીડીપી ઇન્ક્રીઝ કરવું હોય તો આપણે ડિમાન્ડ કરતા સપ્લાય ઇન્ક્રીઝ કરવું પડે, અને સપ્લાય જ્યારે ઇન્ક્રીઝ કરવું હોય ત્યારે આપણે એનર્જી વધારે યુઝ કરવી પડે. તો ડાયરેક્ટ એનર્જી કન્ઝપ્શન છે એ આપણા ઇન્ડિયાના ગ્રોથ એટલે કે જીડીપી સાથે ડાયરેક્ટલી રિલેટેડ છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ મીન્સ જે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એની કરતાં આપણે સપ્લાય વધારે કરશું. ફોર એક્ઝામ્પલ શુગરની વાત કરો તો શુગર આપણા ઇન્ડિયામાં જેટલું યુઝ થાય છે એની કરતાં વધારે આપણે શુગરનું પ્રોડક્શન કરીએ તો વધારાની શુગર આપણે એક્સપોર્ટ કરી શકીએ બીજી કન્ટ્રીમાં, અને એની પાસેથી આપણે પૈસા મેળવી શકીએ ને જેના દ્વારા આપણી કન્ટ્રીની ઇકોનોમિક કન્ડિશન એટલે કે જીડીપી ઇમ્પ્રુવ થાય. બરાબર છે? તો આ વસ્તુ ક્યારે પોસિબલ છે? તો કે જ્યારે ડિમાન્ડ કરતા સપ્લાય ઇન્ક્રીઝ થાય ત્યારે. અને જ્યારે ડિમાન્ડ કરતા સપ્લાય ઇન્ક્રીઝ કરવું હોય ત્યારે આપણે શું કરવું પડે? તો કે પ્રોડક્શન બધી વસ્તુનું ઇન્ક્રીઝ કરવું પડે, અને એની માટે વધારે એનર્જીની જરૂર પડે. તો એની માટે આ બધું એનર્જી રિસોર્સ આપણે વધારે યુઝ કરશું. બરાબર છે? જેથી પોલ્યુશન પણ વધારે થશે અને લિમિટેડ એનર્જી સોર્સ છે જલ્દી ખાલી થઈ જશે. So these are the problems. Now India's energy needs. જોઈએ છે ડે બાય ડે આપણે ઇન્ડિયાની એનર્જીની જરૂરિયાત વધતી જાય છે બીકોઝ પોપ્યુલેશન ઇઝ ઇન્ક્રીઝ, the comfort level or the needs of India is increased day by day. બરોબર છે? પહેલા આપણે 10 વર્ષ પહેલા જેટલી ઇલેક્ટ્રિસિટી વાપરતા હતા, બરોબર છે, અથવા જેટલું આપણે ફોન કોલિંગના ડેટા વાપરતા હતા એની કરતાં અત્યારે ઘણું બધું વધારે વાપરીએ છીએ. બરોબર છે? તો ડે બાય ડે અવર consumption is increased. Same way day by day population is also increased. બરાબર? તો આને લીધે આપણે એનર્જીની નીડ એટલે કે જરૂરિયાત પણ ઇન્ડિયામાં વધતી જાય છે. Now next long term energy scenario that we will discuss on next session.